હવામાન વિભાગની આગાહી અનુસાર સુરતના વાતાવરણમાં અચાનક પલટો આવતા જોરદાર પવન સાથે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। 2 દિવસથી સુરતમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા। ગાજવીજ સાથે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો। સુરતના આઠવા ગેટ, વેસુ, નાનપુરા, મજુરા ગેટ, ઉધના સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો। હવામાન વિભાગની આગાહી અનુસાર સુરતના વાતાવરણમાં અચાનક પલટો આવતા જોરદાર પવન સાથે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। 2 દિવસથી સુરતમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને ગાજવીજ સાથે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। સુરતના આઠવા ગેટ, વેસુ, નાનપુરા, મજુરા ગેટ, ઉધના વિસ્તારમાં આડાજન, રાંદેર, કતારગામ, વરાછા વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદ, વીજળીના કડાકા ધડાકા સાથે ધીમી ધારે વરસ્યો હતો। અચાનક વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને બાગાયતી પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેની ભીતિ સેવાઈ રહી છે અને દક્ષિણ ગુજરાતના કેરી, ચીકુ જેવા પાકોને પણ મોટું નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।